આજે તો બપોરે અમે રોટલો વઘારતા હતા કારણ કે ગડ્ડુના પપ્પા ગયા હતા કચ્છમાં, એટલે હું ને ગડ્ડુ બે એકલા હતા એટલે મેં કીધું રોટલો વઘારીને ખાઈ લે। એટલી વારમાં સકરીમાં આવ્યા કે હાલો આજે બીજ છે, બીજ ભરવા નહીં જાઉં તો શું ભાઈ અમે તૈયાર થઈ ગયા, સાડી પહેરીને બીજ ભરવા હાલવા માંડ્યા। પછી હું ને સકરીમાં ના છે લલીબુન, અમે ત્રણેય જણા હંગાત થઈ ગયા એટલે અમે આગળ જઈને હાલતા હાલતા ઘણા બધા બૈરાઓ આગળ જતા હતા। પછી તો જોયું તો ટ્રેક્ટર ભરીને લોકો બીજ ભરવા જતા હતા। ફાઇનલી અમે પહોંચી ગયા રામાધણીના મંદિરમાં। તો સૌથી પહેલાં મસ્ત મજાના અમે દર્શન કર્યા, જઈને બેઠા, ચાંદલો કર્યો અને તેલ લઈને આપણે દીવો પૂરવાનો હતો એ કામ કર્યું। પછી એટલી વારમાં જોઈ તો ગડ્ડુભાઈ ગાયબ થઈ ગયા હતા, મંદિરમાં દેખાતા નહોતા। તો ઘડી એને ગોત્યા તો ગડ્ડુભાઈ તો થાળી લઈને જમવા વયા ગયા હતા। ગડ્ડુભાઈને જમવા વયા ગયા હતા એટલે અમે પછી હારે હારે પ્રસાદી લઈ લીધી। એટલે પછી અમે ગયા થાળી લઈને જમવા માટે। પછી લાઇનમાં થોડીક લાઈન હતી એટલે ઊભા રહી ગયા ને પછી જો ફાઇનલી અમે પ્રસાદ ખાવા આવી ગયા ને ગડ્ડુભાઈ તો બેનપણી પાસે ખાવા બેસી ગયા હતા। ગડ્ડુભાઈ ખાતા ખાતા પાછા ઘડીક થઈને અમારી જોડે આવે ને વાતું કરતાં કરતાં પાછા ખાવા બેસી ગયા। પછી અમારે જવાનું હતું થાળીયું ધોવાનું, મસ્ત રામાધણીના દર્શન કરીને આવી ગયા અમે ઘરે। તો